બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે। શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે। આવતીકાલથી શ્રાવણ વદ એકમને પ્રથમ સોમવાર શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળશે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી 4 કિલોમીટર દૂર આવેલ અતિ પ્રાચીન બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। ડાકોરમાં દૂર દૂર આવતા દર્શનાર્થીઓ મહાદેવના દર્શન કરીને પોતાને ધન્ય માને છે। હેમંત ભટ્ટ, ડાકોર। મારું નામ જીમીન કુમાર રાજેન્દ્ર કુમાર ભટ્ટ છે। હું આ બિલેશ્વર મહાદેવનો પૂજારી છું। ઉમરેઠ ડાકોર વચ્ચે આવેલું બિલેશ્વર મહાદેવ છે અને સિમલજ ગામમાં આવેલું છે। અને આજે અમાસ છે, આષાઢ વદ અમાસનો દિવસ છે અને સોમવારના દિવસથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે। જે આ શ્રાવણ માસની અંદર 5 સોમવાર છે। શરૂઆતમાં એકમથી સોમવારથી શરૂ થાય છે અને અમાવસ શ્રાવણ મહિનાની અમાસનો દિવસ છેલ્લો સોમવાર છે અને 5 સોમવાર છે। બહુ પવિત્ર શ્રાવણ માસ છે અને સેવા પૂજા અને અર્ચના કરવાનો બહુ ભક્તિભાવ વાળો સરસ પવિત્ર શ્રાવણ માસ છે। જી આજ બિલેશ્વરનું જે નામ છે બિલેશ્વર મહાદેવ, તેનું મહત્વ જણાવશો? હા, આ જે મંદિર છે અને આ જે શિવલિંગની સ્થાપના થયેલી છે એ અમારા 3 પેઢીથી તો અમે કરીએ જ છે। એ પહેલા જ્યારે રાજા રણછોડરાય ભગવાન આવ્યા હતા એ પહેલા બિલવા ઋષિએ અહીંયા તપ કર્યું હતું, અઘોર તપ કર્યું હતું અને એ તપના સ્વરૂપે મહાદેવજી પ્રસન્ન કરી અને બિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી। બિલવા ઋષિનું નામ બિલવા ઋષિ હતું અને અહીંયા અસંખ્ય બિલીપત્રો હતા અને આપમેળે ભગવાનની જાતે અર્પણ થતા હતા। તેથી ભક્તોએ બિલેશ્વર મહાદેવ નામ પાડ્યું છે અને બધા સૌ કોઈ અહીંયા સેવા પૂજા, બિલીપત્ર, અભિષેક અર્પણ કરે છે અને અમારા 3 પેઢીથી આ નિત્યક્રમ ચાલતો આવ્યો છે કે દર સોમવારે બિલેશ્વર મહાદેવજીનો ભવ્ય શણગાર કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જેમ કે શ્રાવણ વદ અમાસના દિવસે 12 જ્યોતિર્લિંગ, ઘીના 3 કમળ અને બિલીપત્ર ઘીના બિલેશ્વર મહાદેવજીને અર્પણ કરવામાં આવે છે અને બધા સુખમય અને આનંદમય અનુભવે છે અને ખૂબ જ અહીંયા ભક્તોની ભીડ હોય છે અને જે ભગવાનને સમર્પણ છે।